કરવાની છે ને? નિંદર નથી આવતી ને કોઈને? ના. ઓકે, ચાલો વિડીયો ઓન કરી લો બધાએ. ઓકે, શિવાંશ પ્રભુજી, આદ્યા માતાજી, વંશિકા માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ. વિડીયો ઓન કરી લો. ચાલો, ઓકે. સો આપણે શરૂ કરીએ હવે, ને આપણે મંગલાચરણથી. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. लीला प्रभुपाद की जय. भगवत गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण माताजी. हरे हरे कृष्णा. कृष्ण माता. हरे कृष्णा. हरे कृष्णा. हिरल माताजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. हरे कृष्णा नियति माताजी. हरे कृष्णा दंडवत प्रणाम. हरे कृष्णा. हरे कृष्णा अर्णव प्रभुजी. यस. हरे हरे कृष्णा. ઓકે, સો હવે હું સ્ક્રીન શેર કરું છું. તમે મને કહેજો તમને સ્ક્રીન દેખાય એટલે. આજે પણ આપણે બધાએ માળા કરવાની છે. ઓકે, લાસ્ટમાં તો બધાએ રૂકજો એને માળા લેજો સાથે અને રાખજો સાથે. આપણે માળા કરીશું. આજે કયો ચેપ્ટર છે બતાડો, બોલો કોને યાદ છે આજનો ચેપ્ટર કયો છે? 3. યસ, તો આજે આપણે ચેપ્ટર 3 ભણવાના છે. તો એના પહેલા હરે કૃષ્ણ. વીર પ્રભુજી તમારો હેન્ડ રેસ છે. માતાજી. હરે કૃષ્ણ પૂર્વા માતાજી. હરે કૃષ્ણ વીર પ્રભુજી. યસ, ત્રીજો ચેપ્ટર કર્મયોગ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી બોલો. મારે માતાજી તમે કાલે શ્લોક નતો મોકલ્યો. અરે ભૂલી ગઈ. ઓકે, આજે મોકલી દઈશ. ઓકે, આજે પાક્કું મોકલી દઈશ. ઠીક છે. માતાજી. ઓકે, અને આજે આપણે પેલા બધું શરૂ કરવા પહેલા એક 5 મિનિટનો રીકેપ લઈ લઈએ. આપણે કાલે શું શું ભણ્યું હતું એનો. બોલો. ઓકે, તો ચાલો જેને કાલે આપણે જે પણ ભણ્યું હતું એમાંથી થોડુંક પણ જેને યાદ હોય
ઈ મને અનમ્યુટ કરી હેન્ડ રેઝ કરશે, હું એમને આપીશ ચાન્સ. ઓકે, કાર્તિક પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી મને યાદ છે. ઓકે, હેન્ડ રેઝ કરો માતાજી, આપું છું ચાન્સ બધાને. કાર્તિક પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો. ઓકે, વિયા માતાજી, હરે કૃષ્ણ, બોલો. તમારો હેન્ડ રેઝ છે માતાજી, અનમ્યુટ કરો. હા. માતાજી કાલે આપણે શીખવું હતું જન્મથી મૃત્યુ એ શીખવું હતું આપણે. હજી કઈક શીખવું હતું 3 તત્વ. પંચતત્વ શીખાતા. હા, હમ બસ મને આટલું યાદ છે. ઓકે, કોઈ વાંધો નહીં. માતાજી મને યાદ છે. બોલો માતાજી, બોલો. હીરવા માતાજી, બોલો. માતાજી કાલે જે તમે પંચ પંચ તત્વ કરાવ્યા હતા ઈ મને એના નામો યાદ છે. બોલું? બોલો, બોલો. પહેલું મ્યુટ થઈ ગયા તમે. હતું અગ્નિ, બીજું હતું પાણી, ત્રીજું હતું આકાશ, ચોથું હતું હવા અને છેલ્લું અને પાંચમું હતું પૃથ્વી. હરી બોલ, ખૂબ સરસ. યસ, કરેક્ટ. હજી કઈ યાદ છે? હા માતાજી, મને એક બે સમરીઓ પણ યાદ છે. બોલો, શું યાદ છે? આપણું શરીર જેમ કે એક ગાડીને ડ્રાઈવર ચલાવે એમ આપણા શરીરને આત્મા ચલાવે. ઓકે, હજી શું યાદ છે? અને હજી મને યાદ છે ભગવાનની કેરેક્ટરિસ્ટિક તમે કરી એ પણ મને યાદ. ઓકે, હરી બોલ, ખૂબ સરસ. યસ, કરેક્ટ. બંસી માતાજી, હરે કૃષ્ણ. ઈ બોલું? કૃષ્ણ માતાજી, આપણે ભગવાન જાણવું હોય તો તેના વિશે સુંદરતા, શ્રીમદ, પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ એ જાણવું જોઈએ. એ શીખો. યસ, હરી બોલ, ખૂબ સરસ. મેન. યસ, વેરી નાઇસ. હે ને? હજી શું શીખું તું ઓમ પ્રભુજી? તમને કઈ યાદ છે હજી કાલના લેક્ચરમાંથી કઈ? મને યાદ છે. માતાજી આપણને છે ને 84 લાખ પછી આપણે છે ને 84 લાખ યોનિ પછી આપણે એક માણસ બનીએ છીએ. યસ, હરી બોલ. કાર્તિક પ્રભુજી, તમારો હેન્ડ રેઝ છે. ઓકે. પછી કાલે આપણે એક શ્લોકે શીખાતા ભગવદ્ ગીતાનો. યસ, 2.7. ઈ શ્લોકમાં શું હતું તમને યાદ છે? ઈ શ્લોક શું કહેવા માંગતો હતો આપણને? થોડુંક પણ યાદ હોય પણ ચાલશે. ચિંતા ન કરો અગર રોંગ પણ થઈ જાય તો. માતાજી એક મિનિટ. કાર્તિક પ્રભુજી બોલે છે ને પછી બધાને ચાન્સ આપીશ. બોલો, કાર્તિક પ્રભુજી. આપણે આપણું કર્મ સારા કરવા જોઈએ. ઈ તો નહોતું. ઓકે, ઠીક છે, કોઈ વાંધો નહીં. કોણ કહેશે? આરાધ્ય પ્રભુજી, હરે કૃષ્ણ, તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. આપણી આત્મા અમર છે ને એ એકમાંથી બીજામાં જીવ જાય છે. યસ, હરી બોલ, ખૂબ સરસ. હજી કોઈને કઈ કેવું છે? બોલો, બોલો, બોલો પ્રભુજી. હા માતાજી, શ્લોક કર્યો તો આપણે. હા, કરેક્ટ. કાર્પણ્ય દોષો વાળો શ્લોક કર્યો હતો. યસ, પ્રભુજી પરમાર અસ્મિતા નામથી જોડાના છે. તમને કઈ કેવું છે? આત્માની મૃત્યુ થતું નથી. યસ, આત્માની મૃત્યુ થતું નથી. વીર પ્રભુજી, હરે કૃષ્ણ. આપણે કાલ આત્માનો સાઈઝ જોયો તો. સાઈઝ જોયો તો શું હતો સાઈઝ? એક વાળની છીંકના 10,000 ભાગ. યસ, કરેક્ટ. અને અગ્રભાગની 10,000મો ભાગ. હે ને? જે વાળનું ટીપ હોય એની. તમે છે ને કાલે એક ટ્રેનની વાર્તા કીધી હતી.
યસ, ટ્રેનની વાર્તા કીધી હતી એટલે આપણે ભગવાનની અનુભૂતિના 3 તબક્કા સમજ્યા હતા હે ને? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. યસ, કરેક્ટ. માતાજી હા, પ્રભુજી, કાર્તિક પ્રભુજી, પ્લીઝ સ્ક્રીન શેર નહીં કરો. ઓકે, માતાજી યશ મને પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કાલે આપણે શીખ્યું હતું કે એક માણસ પિંજરાને સાફ કરે છે અને એમાં કબૂતર ફસાયેલું છે. યસ, તો એનાથી શું કહેવું હતું કે આપણે હંમેશા આપણી શરીર માટે ઘણી બધી ચીજો કરે, પણ આત્મા માટે શું કરાય આપણે? આપણે હેરાન ન કરાય. હરિનું હરે કૃષ્ણ હા, મહામંત્રનો હરિનું જાપ કરાય. યસ, કરેક્ટ. ઓકે, માતાજી મને છે શું કહો છો? મને તમે એક વાર્તા કીધી હતી એ પણ યાદ છે. એમાં એવું હતું કે યસ યસ, રામજી માતાજી. ઓકે. ઈ વાર્તા ખૂબ લાંબી છે ને, તો હમણાં આપણે કવર નહીં કરશું કેમ કે આપણને આજનો બી ચેપ્ટર કરવાનો છે ને. બંસી માતાજી, હરે કૃષ્ણ, તમારે કઈ કેવું છે? હરે કૃષ્ણ માતાજી, આપણે એમ કીધું હતું કાર્પણ્ય દોષો શ્લોકમાં જે અર્જુનજી કૃષ્ણ ભગવાનની શરણે જાય છે અને જો તે યુદ્ધ કરશે તો પણ તો એ જીતી જશે તોય તેને સામ્રાજ્યનું સુખ મળશે અને નહીં કરે તો પણ એને સ્વર્ગ મળે. યસ, એટલે યુદ્ધ તો કરવું જોઈએ હે ને, કેમ કે બંને સાઈડ થી વિન વિન છે. કરેક્ટ, હરી બોલ. તમે બધા ખૂબ સ્માર્ટ છો હે, બધું યાદ છે તમને કાલની ક્લાસનું. હરી બોલ. વિયા માતાજી, ચાલો આપણે લાસ્ટ વિયા માતાજી નું લઈએ. બોલો માતાજી. માતાજી, હું છે ને આજે લાસ્ટમાં ભગવદ ગીતા બોલીશ. ઓકે, ઠીક છે, બોલજો. 7 શ્લોક્સ. ઓકે, 7 શ્લોક્સ. યસ, આપણે બોલશું. ચલો, અને આપણે એ પણ જોયું હતું કે આપણે આત્માને છેદી શકાતું નથી હે ને, આત્માને સુકાઈ શકતું નથી, બાળી શકાતું નથી, અને આત્માને આપણે શું કરી નથી, શું ભીજવી નથી શકતા હે ને, એ પણ જોયું હતું. એટલે આત્મા શાશ્વત અને સનાતન છે, પુરાતન છે. ઓકે, ચલો હવે હું મારી સ્ક્રીન શેર કરું અને આપણે આત્માને જોઈ નથી શકતા. જોઈ પણ નથી શકતા. યસ, કરેક્ટ. ચાલો, હવે મને તમે કહેજો, તમને મારી સ્ક્રીન દેખાય છે ને? એક સેકન્ડ. હા બતાય છે. આવે છે માતાજી હા, વહી ગઈ ને? એક મિનિટ. માતાજી મારે તો નથી દેખાતી. હા, ફરીથી શેર કરું છું. મને બી નથી દેખાતી. મેં શેર જ નથી કરી એટલે નથી દેખાઈ. કોઈ વાંધો નહીં, ચાલો હવે દેખાશે બધાને. ઓકે, ચાલો. હવે દેખાય છે માતાજી. ઓકે, દેખાય છે માતાજી. ચલો ઠીક છે. તો એ આપણે ભગવાનની અનુભૂતિના 3 તબક્કા જોયા હતા, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ એટલે લાઈટ, પરમાત્મા એટલે ચતુર્ભુજ સ્વરૂપ જોયું હતું, શંખ ચક્ર ગદા પદ્મ, અને ભગવાન એટલે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ હે. અને ભગવાનની 6 શ્રેષ્ઠતાઓ બંસી માતાજીએ કીધું. અને આપણા શરીર નથી, આપણે આત્મા છીએ, રાઈટ? આ પણ આપણે જોયું હતું. છ જે હતા ક્વોલિટીઝ એ કઈ હતી? સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. ઓકે, હવે તમને આ જે પિક્ચર છે આમાં શું દેખાય? આપણને કઈ દેખાય છે? નથી દેખાતું. શું દેખાય? ખાલી એક આમ ક્લાઉડ છે અને આમ પાણી જેવું છે, રાઈટ? ઈ દેખાય છે ને બધાને? હે ને, સમુદ્ર દેખાય છે. Yes. તો હવે સમુદ્રને પણ અગર હું થોડું સમુદ્રમાં ઝૂમ કરું, હું આમ ઝૂમ કરીશ તો મને એક ટ્રી દેખાય. હવે આપણે ખાલી સમુદ્રને ટ્રી દેખાઈ રહ્યું છે, ઝાડ દેખાય છે ને? તો હવે યસ, હા, મ્યુટ રાખજો પ્લીઝ. ઓકે, તો હવે આપણને ઝાડ દેખાય છે ને? તો હવે ઝાડને હું હમણાં આપણે ઝાડ પર અગર કઈ હોય તો આપણે નહીં દેખાય, પણ અગર હું ઝાડને હજી ઝૂમ કરીશ તો મને પેરોટ દેખાશે, હે ને? એવી જ રીતે આપણે કાલે જે 3 તબક્કા જોયા હતા, પહેલા આપણને લાઈટ દેખાય,
પછી હજી વધારે ઝૂમ કરે, હજી વધારે ભક્તિ કરે તો ચતુર્ભુજ સ્વરૂપ દેખાય ભગવાનનું, મોરમાં દેખ હે ને? અને પછી હજી વધારે ઝૂમ કરે તો આપણને શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ દેખાય. જો કેટલો ક્યુટ કૃષ્ણજીનો પિક્ચર છે ને, ક્યુટ કૃષ્ણજી છે એકદમ. હવે આ પિક્ચરમાં તમને શું દેખાઈ રહ્યું છે, કોણ કહેશે? ચલો હેન્ડ રેસ કરો. એપલ સારું છે ને હરે કૃષ્ણ, મ્યુટ રાખજો, હેન્ડ રેસ કરીને મને જવાબ બધાને આપવા દઈશ, ઓકે? માતાજી માતાજી મારામાં અગર મારા વિડિયોની ઉપર મારે એડ્રેસ કરવું હોય તો શું કરું? ત્યાં માતાજી એક સેટિંગમાં ઓપ્શન હશે, તમે કરી શકો છો. ત્યાં નીચે છે ને તમને રિએક્શન નું હશે, અને રિએક્શન માંથી રેઝ હેન્ડ કરો તમે તો આવશે, ઓકે? આઈફોન ના નામથી માતાજી જોડાના છે. તમે આન્સર કરો. શું દેખાય છે માતાજી? એક એક બ્રાઉન કલરનું બેકગ્રાઉન્ડ છે, મિરર છે અને એક એપલ છે ખાધેલું, પણ બીજી બાજુથી ઊંધું દેખાય, એટલે ત્યાંથી ફૂલ છે. કરેક્ટ હે ને? યસ. તો અગર સપોઝ કરો કે હું આ જે પિક્ચર છે ને, હેન્ડ ડાઉન કરી દો હવે તમે, ઓકે? નેક્સ્ટ પ્રશ્નમાં તમે ફરીથી હેન્ડ રેસ કરજો, ત્યારે હું તમને ચાન્સ આપીશ, ઠીક છે? માતાજી બોલો. માતાજી મારો તો હરે કૃષ્ણ. હવે આવે છે મારો? હા હા, બધાનો અવાજ આવે છે, ઓકે? તો હવે હું કહું છું કે સપોઝ કરો કે આ જે એપલ છે, એને મેં સામેથી ઢાંકી દીધું, આ જે ખાયેલો પાર્ટ દેખાય છે એને હું ઢાંકી દઉં, હા? અને તમને કહું કે તમને શું લાગે છે આ મિરરમાં જોઈને કે એપલ કેવું હશે? તો આપણે બધાએ કહેશું ના ના, એપલ તો ફૂલ જ હશે ને, એપલ તો ફૂલ જ હશે. એમ લાગી તો નથી રહ્યું કે ખાયેલું હશે. પણ પછી જ્યારે હું એને, આપણે કહીએ કે જ્યારે હું એને કપડું આમ રિમૂવ કરી દઉં, ત્યારે તમને શું દેખાશે કે અરે આ તો ખાયેલું એપલ છે, કોઈકે ઓલરેડી પહેલા આને ખાધેલું છે, હે ને? તો એવી જ રીતે હવે આપણે ઘણી ચીજોમાં ઇલ્યુઝન થઈ જાય છે, આપણને ભ્રમિત થઈ જાય છે. આપણને એમ લાગે કે ના, હવે હું તમને આગળ બી આપીશ, રાઈટ? આગળ બી ઘણા એક્ઝામ્પલ્સ આપીશ તો તમને સમજાય છે કે અરે હમણાં તો આમ દેખાઈ રહ્યું હતું, પણ રિયાલિટી તો કંઈક બીજી જ છે, રાઈટ? તો હવે જેમ આપણે આગળ આવે, પ્લીઝ હેન્ડ ડાઉન કરજો, હે ને બધાએ? તો 3.1 કે છે અર્જુન વાચ જાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? તો હવે અર્જુનજી પૂછે છે ભગવાનને કે ભગવાન, તમે તો કહો છે ને કે આપણે સારા કર્મ કરવા જોઈએ, હે ને? આપણે સકામ કર્મ કરવા જોઈએ. સકામ કર્મ એટલે સારા કર્મ કરવા જોઈએ. તો પછી આમાં તો કઈ સારું છે જ નહીં. આમાં તો એકબીજાને મારશું તો ખૂન વગેરે બહાશે, હે ને? પાપ થશે. તો ભગવાન, અગર તમે મને સારા કર્મ માટે કહી રહ્યા છો, પ્રેરી રહ્યા છો, તો પછી તમે મને સારા કર્મ પણ કરવાનું કહો છો અને પછી કહો છો કે યુદ્ધ પણ કર. તો અર્જુન તો મૂંઝવણમાં વયો જાય છે કે અરે ભગવાન, હવે હું ત્યાગ કરું કે કર્મ કરું મારો, એને ત્યાગ કરું કે ક્રિયા કરું? તો એના આન્સર પણ આપણે ભગવાન દેવાના છે. 3.2 અર્જુન કે છે કે આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, એને મને કૃપા કરીને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે? તો હવે અર્જુન કૃષ્ણજીને કહે છે કે ભગવાન, હવે તમે જે આ બઈ કહી રહ્યા છો ને કે તું યુદ્ધ પણ કર, તું ત્યાગ પણ કર અને તું સારા કર્મ પણ કર, છતાં યુદ્ધ કર, તો ભગવાન તમે આ બે ચીજો કયો છો, હવે મને કઈ સમજાતું નથી કે મેં શું કરવું જોઈએ. તો હવે મને ફાઇનલી તમે કહો કે હું શું કરું અને મારા માટે સૌથી બેસ્ટ શું છે? યુદ્ધ કરવું જોઈએ કે કર્મ? યુદ્ધ કરવું જોઈએ કે યુદ્ધ ના કરવું જોઈએ, ને? સારા કર્મ કરવા જોઈએ કે ત્યાગી દેવું જોઈએ આ યુદ્ધ? હા. તો હવે 3.6
ભગવાન કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી છે. ભગવાન કહે છે કે સપોઝ કરો કે મેં કહી દીધું કે હવે હું કોઈ કામ નથી કરતી, કોઈ ખરાબ કામ નથી કરતી, પણ હવે હું કામ તો નથી કરી રહી, એ કાર્ય હું કરી તો નથી રહી, પણ હું એના બારામાં સોચી રહી છું, મારા મનમાં સતત સોચી રહી છું. તો આપણે આપણા ઇન્દ્રિયોને આપણે પોતાને છેતરી રહ્યા છે. ફોર સપોઝ આપણે બધાને જગભરમાં કહેતા ફરીએ કે હું તો ચીટિંગ નથી કરતી, હે, હું એક્ઝામ પેપર એકદમ ઈમાનદારથી આપું, હું ચીટિંગ નથી કરતી, ચીટિંગ નથી કરતી. પણ જેમ જ આપણે એક્ઝામ હોલમાં બેસવા જાય, ઓકે, એક્ઝામ હોલમાં બેસીએ અને પછી આપણને કોઈ ક્વેશ્ચન ડિફિકલ્ટ લાગે, હે, કે ભગવાન હવે આને કેવી રીતે સોલ્વ કરવાનું રે, એને આ તો ભણવાનું એમ લાગતું હોય કે ભણ્યું જ નથી, એમ ભણવાના ભારમાંથી જ આવી ગયું, એવા બી પ્રશ્ન આવે નહીં એક્ઝામમાં, ડિફિકલ્ટ હોય, અઘરા જાય, ત્યારે આપણને એમ એક પલ માટે થોટ બી આવે અગર કે યાર જે લોકો ચીટિંગ કરી રહ્યા હશે એ લોકોનું તો કેટલું સારું, એ લોકોને તો સારા માર્ક્સ આવશે, હે ને. તો આપણે ચીટિંગ કરી નથી રહ્યા, પણ ચીટિંગના બારામાં મનમાં ને મનમાં આપણે સોચી રહ્યા છે, તો આ ઢોંગ છે, હે ને, આપણે પોતાને છેતરીએ છે. હવે તમે આ જોશો, આ પિક્ચરમાં શું છે? આ પિક્ચરમાં શું દેખાય છે તમને? બોલો, હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરજો બધા. હીરવા માતાજી, ચલો તમે બોલો, શું દેખાય છે તમને આમાં? માતાજી, આમાં છે ને એક ઋષિ મુનિ ફોનમાં કરતા કરતા હાથમાં એમને સિગરેટ પકડેલી છે. યસ, કરેક્ટ, હરી જે બોલ. જે એમને ન કરવી જોઈએ. યસ, નો કરવી જોઈએ, હે ને. અને અનુષા માતાજી, તમારો શું ઉત્તર છે? આ લાઈક છે ને ઢોંગી કહેવાય, કારણ કે એ એક તો ફોનમાં વાત કરે છે અને એને હાથમાં સિગરેટ છે, તો એ એમને ટાઈમ પાસ કરે છે, એવું ઢોંગી બનીને યસ, એવું દેખાડે છે કે એ મહારાજ છે. યસ, હરી બોલ, ખૂબ સરસ, હે ને. તમારા બંનેના ઉત્તર સાચા હતા. તો આમાં શું કરી રહ્યો છે? એક સાધુ હોય, કોઈ સંત હોય, જે ભક્તિ કરતું હોય, તો અને બધું સંસાર ત્યાગી દીધું હોય, અને પછી ફોન પર વાત કરે, સિગરેટ લે, એના આચરણ સાધુના છે? નથી, એ ઢોંગીના આચરણ કહેવાય, હે ને, કે ઢોંગ કરે છે, નાટક કરે છે બધાના સામે, એમ બતાડે છે હું તો સાધુ છું, પણ શું કરે છે? કોલ પર વાત કરે છે, સિગરેટ બધાને પીવે પાગલ છે. બનાવીને લૂંટે છે, બધાને પાગલ બનાવીને લૂંટે છે. યસ, તો બધાને એમ કરે છે કે બધાને બુદ્ધુ બનાવે છે, હે ને. તો આવા લોકો જે હોય એને આપણે ઢોંગી કહીએ છીએ. પછી 3.7માં, પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય ઇન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. હવે ભગવાન કહે છે કે હવે ઘણા લોકો એવા બી હોય કે જે લોકો સચ્ચેનમાં પોતાની ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરે, પોતાના સેન્સીસ ઉપર કંટ્રોલ કરે, એને મનને નિયંત્રિત કરે અને કૃષ્ણ ભાવનામય કર્મ કરે, હે ને, કૃષ્ણજીને સેન્ટરમાં રાખીને કર્મ કરે, એટલે કૃષ્ણજી એનો ગોલ હોય એવી રીતે કર્મ કરતો હોય, બધું જે કંઈ કરે એ કૃષ્ણજીને સમર્પિત કરી દે, એવા પણ લોકો હોય. તો આવા જે લોકો હોય ને એ કૃષ્ણજીને ખૂબ પ્રિય હોય અને એ ઘણો ચડિયાતો વ્યક્તિ કહેવાય છે. પછી તમે એક આત્મા છો, એક અલગ મૂડમાં તમારી ફરજ ક્ષત્રિય કરો, હે ને. હવે જુઓ કે અર્જુન કોણ હતો? અર્જુન શું હતો? અર્જુન ક્ષત્રિય હતો, રાઈટ? તો ક્ષત્રિયનું ધર્મ શું છે? યુદ્ધ કરવું, હે ને. હવે આપણા એમાં કેવું છે કે આપણે જેમ આપણે કહીએ કે જે બ્રાહ્મણ હોય, હે ને, તો બાય પ્રોફેશન જે બ્રાહ્મણ હોય, તો બ્રાહ્મણ શું, અગર તમારા ટીચર થઈ ગયા, જે જ્ઞાન આપે, એ બ્રાહ્મણની કેટેગરીમાં આવે,
એને જે યુદ્ધ કરવા જાય એ ક્ષત્રિયની કેટેગરીમાં હોય. પછી અગર જે જે વ્યક્તિ બ્રાહ્મણના પરિવારમાં જન્મ લઈને યુદ્ધ કરવા જાય છે તો એ જે યુદ્ધ કરવા જાય છે એ વ્યક્તિ એને પણ આપણે ક્ષત્રિયમાં ગણવા આવે છે હેને. તો આપણે શું કરવાનું છે, આપણે જે ઓલરેડી આપણું કર્તવ્ય છે, આપણું જે કર્મ છે એ આપણને ફોલો કરવાનું છે હે ને. આપણી જે ડ્યુટીઝ છે એ આપણને પૂરી ફોલો કરવાની છે. હવે આ એક ખૂબ નાનકડી સ્ટોરી છે હેને. ગજપતિપુરીનો રાજા દિવ્યસિંહ દેવ એને એમની સ્ટોરી છે આ. તો આ સ્ટોરીમાં કેવું હોય છે, જ્યારે જગન્નાથ યાત્રા નીકળે ને, જગન્નાથ રથયાત્રા, ઓકે, તો જ્યારે જગન્નાથજી રથથી બધે પૂરું જે ગામ છે પુરી એની પૂરી યાત્રા કરે એને. તો ત્યારે જ્યારે સિંહદેવ રાજા હતા ને, તો ત્યારે શું કરતા, એ પોતે રાજાની પોસ્ટ હતી, રાજાની પોસ્ટ, ઓકે, અને છતાં એ લોકો શું કરતા, પોતાના હાથે ઝાડુ લઈને પૂરા રસ્તા સાફ કરે સો દેટ ભગવાનનું રથ આગળ વધી શકે પોતે. બોલો ને, તો રાજાને કઈ જરૂરત છે સાફ કરવાની? નથી. પણ એ ભગવાનના એવા ભક્ત હતા અને એ સમજી ગયા હતા કે આપણે શરીર નથી, આપણે આત્મા છે અને આપણે કૃષ્ણજીની સેવામાં લાગવાનું હોય, ભગવાનની સેવામાં લાગવાનું હોય, રાઈટ. તો એટલે એ પોતાના હાથે ઝાડુ રસ્તા પૂરા સાફ કરતા. આજની તારીખમાં પણ જે જગન્નાથપુરી છે ને, ત્યાંના જે મેયર હોય, ઓકે, ચીફ મેયર હોય, એ રથયાત્રા જ્યારે પણ નીકળે ને ત્યારે રસ્તો સાફ કરે, ઓકે. અને મતલબ હવે તો એ થોડું ઓલું થઈ ગયું છે કે દેખાવા માટે, પણ જ્યારે રાજાનો ટાઈમ હતો ત્યારે સચ્ચનમાં એવું કરતા હે ને. તો 3.8, તું તારું નિત્ય કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાનો દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. અને ભગવાન અહીંયા અર્જુનને પ્રશ્નનો ઉત્તર આપે છે. અર્જુને સ્ટાર્ટમાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભગવાનનું યુદ્ધ કરવું કે ન કરવું, હે ને, યુદ્ધ કરવું જોઈએ કે સારા કર્મ કરવું જોઈએ, ત્યાગ કરી દેવું જોઈએ આ બધી ચીજોનો, અને મસ્ત ત્યાગ કરીને હિમાલય પર રહેવા વયા જાવ, એવું કરવું જોઈએ કે યુદ્ધ લડવું જોઈએ? તો ભગવાન એનો આન્સર આપે છે હમણાં કે તમારે તમારું કર્મ કરવાનું છે, તમારું જે કર્તવ્ય કર્મ છે, જે તમને આપ્યું છે એ કરવાનું છે. કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ વધારે સારું છે અને ઇનફેક્ટ કર્મ કર્યા વિના તમે પોતાનો દેહનો નિર્વાહ પણ નથી કરી શકતા એને. આપણને કંઈક તો કામ કરતા હોય ત્યારે જ આપણું દેહનો ત્યાગી શકે છે આપણે. તો આપણે આપણા જે નિત્ય કર્તવ્ય કર્મ છે એ આપણે એનો પૂરો ફોલો કરવું જોઈએ. જેમ આપણે સ્ટુડન્ટ્સ છે, તો આપણું સ્ટુડન્ટ્સનું કર્તવ્ય કર્મ શું છે? ભણવું, હે ને. જેમ મમ્મી પપ્પા છે તો એ જોબ કે બિઝનેસ કરે છે, એ એમનું કર્તવ્ય કર્મ છે. જે ડોક્ટર છે એમનું કર્તવ્ય કર્મ છે કે પેશન્ટ્સને ટ્રીટ કરે, હે ને. ડોક્ટર આપણે હેલ્થની સારું કરે, રાઈટ, તો એમનું કર્મ છે. તો ઈ જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે એ તો આપણે કરવાની જ છે. પછી હજી એક છે, માતાજી, હરે કૃષ્ણ. માતાજી, એમાં એક શબ્દ આવેલો, નિર્વાહનો અર્થ શું? શેનો અર્થ શું માતાજી? હમણાં તમે સમજાવ્યું. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું વિડીયો ક્લિયર છે કે અટકાય છે વચ્ચે હા વચ્ચે? માતાજી, તમારો ક્લિયર છે. મને છે ને અવાજ નથી આવતો તમારો થોડોક શું. હરે કૃષ્ણ હિરલ માતાજી, સુરેશ પ્રભુજી, બધી લાઈક ઓકે છે કે કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે? ના, બરાબર છે માતાજી. ઓકે, થેન્ક યુ. હીરવા માતાજી, હા માતાજી બોલો. હું એવું હું ઈ પૂછતી હતી કે તમે જે હમણાં તમે એક વાત સમજાવી, એમાં એક શબ્દ આવેલો નિર્વાહ,
ઈ નિર્વાહ નો અર્થ સમજાવો ને ફરી એકવાર. નિર્વાહ હા, મેં એટલે છેલ્લી લાઈનમાં નિર્વાહ એટલે ત્યાગી દેવાનું, કે આપણે જે શરીર છે એ ત્યાગી પણ નથી શકતા, એટલે દેહનો નિર્વાહ પણ નથી કરી શકતા, એટલે આપણે મૃત્યુ પણ કર્મ કર્યા વિના આપણે મૃત્યુ પણ પામી નથી શકતા. સમજાણું? ઓકે હા માતાજી, સમજાઈ ગયું. ઓકે, ચાલો. હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નિર્વાહ એટલે વન કાઇન્ડ કે આપણું ભરણ પોષણ ટાઈપ, એમ કે આપણે કર્મ કર્યા વિના આપણને જમવું ને આ તે ને એ રીતે, કે કર્મ ઓકે કર્યા વિના ઓકે ઓકે નહીં મળે અહીંયા એમ. હા હા, ઓકે ઓકે, થેન્ક યુ માતાજી મને કરેક્ટ કરવા. મતલબ નિર્વાહ એટલે કે પોતાનું પાલન પોષણ કરવું, આપણે ખાવા પીવા માટે બી આપણને હાથ હલાવવા પડે છે ને, કર્મ કરવું પડે છે, હે ને, કમાઈ શકશું ત્યારે જ ખાવાનું આવશે ઘરમાં. તો આપણે પોતાનું પાલન પોષણ કરવું હોય તો પણ આપણને કર્મ કરવા હોય છે, કર્મ પડે છે, રાઈટ? તો એનો મતલબ નિર્વાહ કરવું એટલે સમજાણું? ઓકે માતાજી, હીરવા માતાજી, હરે કૃષ્ણ. ઓકે, ચલો. હવે 3.9 માં ઓકે 3.9માં વિષ્ણુ પ્રીત્યતે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય, તું તેમની પ્રસન્નતા અર્થે નિયમ કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત રહીને આ બંધનમાંથી મુક્ત રહીશ. હે, તો આપણે બંધનમાંથી કેવી રીતે મુક્ત રહી શકાય? હવે આપણે કોઈ કર્મ કરીએ તો આપણને એનું ફળ મળીએ, હે, તો આપણે કેવી રીતે કરવું જોઈએ આપણું કર્મ? તો આપણે વિષ્ણુ પ્રીત્યતે કરવું જોઈએ, હે ને, એટલે આપણે કૃષ્ણાજીને વચ્ચે રાખીને, હે ને, આપણે સેન્ટરમાં કૃષ્ણાજીને રાખીને આપણે જે કરીએ છીએ એ કૃષ્ણાજીને સમર્પિત કરવું જોઈએ, અને કૃષ્ણાજીની પ્રસન્નતા માટે કરવું જોઈએ. જો અગર આપણે આવી રીતે કર્મ કરશું, કૃષ્ણાજીની પ્રસન્નતા માટે કર્મ કરશું, તો હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો, હે ને. તો જ્યારે આપણે કૃષ્ણજીની પ્રસન્નતા માટે કરીએ છીએ કર્મ, તો આપણે હંમેશા આપણા જે કર્મો છે એનાથી અનાસક્ત રહીએ છીએ. અનાસક્ત એટલે કે ભાઈ આપણને એટલી લાગણી ન થાય, એને આપણે કોઈ કર્મ કર્યું તો આપણે એમાં મનમાં સતત એવું ચિંતન ન રહે કે હવે આનું ફળ કેવું મળશે, આટલા મહેનતથી મેં કર્મ કર્યું છે, એને. તો આપણે કર્મ પ્રત્યે, ફળ પ્રત્યે લાગણી નો થઈ જાય, એને લાગણી નો થાય. કેવી રીતે? અને આપણે એ બધા બંધનમાંથી પણ મુક્ત રહી શકીએ જો આપણે કૃષ્ણજીની પ્રસન્નતા માટે કર્મ કરીએ છીએ તો. હે, 3 પ્રકારના કર્મ હોય, હે ને, વિકર્મ, કર્મ અને અકર્મ. હવે વિકર્મ એટલે વી, હે ને, વી આવ્યું એટલે વિરુદ્ધ. તો ભગવાનના કાયદા તોડવા, ભગવાને જે નિયમ બનાવ્યા છે એના વિરુદ્ધ ચાલવું. અને તમે જોશો હવે ઘણીવાર દિવાળી હોય, તો દિવાળીમાં કેવું થાય કે ફટાકડા ફોડવા હોય તો હવે ફટાકડાને લાઈક ફટાકડાને જે છે એ કૂતરાના પૂંછડીને બાંધીને ફોડે લોકો, એને, એટલે કૂતરાને તો હર્ટ થયું ને. તો આપણે શું કરે છે? ભગવાનના કાયદા તોડીએ છીએ આ રીતે અગર કર્મ કરતા હોઈએ તો, એને. કોઈ બીજાને ક્ષતિ પહોંચાડવી, કોઈ બીજાને હાનિ પહોંચાડવી, તો આવી રીતે અગર આપણે કોઈ કર્મ કરી રહ્યા છે, કોઈને હર્ટ કરવું, એ વિકર્મ થઈ ગયું, ભગવાનના કાયદા તોડી રહ્યા છે આપણે, હે ને, રાઈટ? તો આપણે એવું ન કરવું જોઈએ. આપણે એકદમ પ્રોપરલી જે ભગવાનના કર્મ હોય, ભગવાને જે નિયમ બનાવ્યા છે એવા કર્મ કરવા જોઈએ. હવે તમને આગળ આવડશે. હવે કર્મ એટલે શું? તો કર્મ એટલે ભૌતિક સ્તર પર કરવામાં આવતા સારા કર્મો કે જેનું ફળ સારું મળે છે. એટલે સપોઝ આપણે કોઈ કર્મ કરીએ અને પછી મને એનું ફળ સારું મળ્યું, તો એ મારું કર્મમાં આવશે. અને અકર્મ એ ત્રીજું ટાઈપનું. અકર્મ એટલે કે ભક્તિભાવયુક્ત કર્મો, કે કર્મ કે જેમાં આપણે કર્મ બંધનથી મુક્તિ આપે છે. એટલે કે આપણે એવા કર્મ જે આપણે કૃષ્ણજીના પ્રસન્નતા માટે કરી રહ્યા છે. હમણાં લાસ્ટ શ્લોકમાં કીધું ને ભગવાને કે જે મારી પ્રસન્નતા માટે કરે છે એ બધા બંધનોથી મુક્ત રહે છે. તો જો આપણે ભક્તિભાવમાં કોઈ કર્મ કરતા હોય, ફોર સપોઝ કે આપણે પૈસા કમાઈએ છીએ, હે ને, જે પૈસા કમાતા હોય,
તો એ પૈસા કમાય અને પછી એ જ પૈસાને કૃષ્ણજીની સેવામાં જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણે અકર્મ કરી રહ્યા છે એને આપણે પૈસા જ્યારે કમાતા હોય ત્યારે આપણને એમ ફીલ થાય કે ચાલો હવે વધારે મતલબ પૈસા આવશે તો પછી હું વધારે સેવા કરી શકીશ ભગવાનની હે ને વધારે હું ભગવાનના માટે આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીશ રાઈટ ભણતા હોઈએ તો ભણવાનું આપણે એમ કહી શકીએ કે હું ભગવાન માટે ભણી રહી છું કે હું સારું ભણું હે ને મને સારું આપણે કહીએ જોબ બિઝનેસ લાગે અને પછી હું એનાથી જે પૈસા આવે એ ભગવાનની સેવામાં સમર્પિત કરી શકું રાઈટ કે હું મોટી થઈ જઈશ જ્યારે મને સારું ભણીને જ્યારે હું મોટી થઈ જઈશ પછી હું હજી લોકોને રીચ આઉટ કરીને ભગવાનના નામના બારામાં કહી શકું ભગવાનની સેવા કરી શકું રાઈટ તો આ બધું અકર્મ થઈ ગયું ઓકે તો આવી રીતે આ 3 પ્રકારના કર્મો છે હવે કળિયુગમાં માતાજી બોલો તમે જે ફળનું કીધું એ ફળનું મને ખબર ના પડી અને આપણે પૈસા કમાઈએ અને પછી આપણે ભગવાનના કામ માટે વાપરીએ એ સારું ના કહેવાય? સારું કહેવાય ને ઈ જ તો કહું છું ઈ સારું કહેવાય શું ન સમજાણું ફળમાં માતાજી એટલે તમે કીધું કે તમે કામ કરો તો જે ફળ મળે તો એમાં મને ના ખબર પડી એટલે અગર તમે એક મિનિટ એક કરીને લઉં છું ઓકે એટલે કે અગર આપણે કોઈ કર્મ કરી રહ્યા છે ભૌતિક લેવલ પર નોર્મલ આપણે કોઈ હવે તમે સપોઝ તમે કોઈ કર્મ કરો છો જેમ કે ભણી રહ્યા છો તમે નોર્મલ ભણી રહ્યા છો અને તમે ટેસ્ટ આપી અને ટેસ્ટનું રિઝલ્ટ સારું આવ્યું તો એ કર્મમાં ગણાશે ઓકે કેમ કે આમાં તમે કૃષ્ણજીને ઇન્ક્લુડ નહોતું કર્યું તો એ કર્મમાં ગણાશે સમજાણું હરે કૃષ્ણ ઓકે માતાજી સમજાયું ઓકે હીરવા માતાજી હા હરે કૃષ્ણ બોલો હરે કૃષ્ણ માતાજી મારે છે ને નેટવર્ક નો પ્રોબ્લેમ થયો તેથી મારું મીટિંગ મારી લીવ થઈ ગઈ તો પાછું મને સમજાવશો ઓકે તમે નોટ કરીને રાખો તમે જેટલું મિસ કર્યું છે હું ક્લાસના એન્ડમાં તમને ફરીથી એકવાર રિવિઝન આપી દઈશ ઓકે હા તો માતાજી 2 મિનિટ રાખજો ને તો હું નોટ કરી લઉં ઓકે તો કર્મના પ્રકારો આ સ્લાઇડ તમારી મિસ થઈ છે ને માતાજી હા માતાજી ઓકે આ સ્લાઇડ હું તમને ક્લાસના લાસ્ટમાં સમજાવી દઈશ વિયા માતાજી તમારો હેન્ડ રેઝ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી બોલો માતાજી મને હમણાં છો એક માતાજીએ પૂછ્યું તું ને કઈક એ કર્મ ફળનું નહીં ના કર્મ એ કર્મ એ મને છે ને સમજાવો તો એક વાર ના કર્મ નહીં વાળું આ કર્મનું કયો છો માતાજી હા માતાજી ઓકે હું એકવાર છે ને આ સ્લાઇડનું જ રીકેપ આપી દઉં છું એટલે બધા એને ક્લિયર થઈ જશે ઓકે 3 ટાઈપના કર્મ હોય છે વિકર્મ કર્મ અકર્મ ઓકે તો વિકર્મ એટલે કે જે આપણે ભગવાનના કાયદાને તોડીને કરીએ છીએ કે જેમ સપોઝ આપણે દિવાળીમાં ફટાકડા કરતા હોઈએ ને પણ એ ફટાકડા ફોડવું તક તો ઠીક છે પણ એ ફટાકડાને કૂતરાની પૂંછડીના પાછળ બાંધીને કૂતરો ભાગતો રહે હે ને એવી રીતે આપણે કરીએ છીએ કોઈને હર્ટ કરીએ છીએ કે પથ્થર મારીએ છીએ કોઈને તો આ બધું આપણે ભગવાનના કાયદાના તોડી છે હે ને ભગવાને જે કીધું છે કે કોઈને હર્ટ નહીં કરવાનું એના વિરુદ્ધ જઈને કરીએ છીએ આપણે તો આ થઈ ગયું વિકર્મ કર્મ એટલે નોર્મલ કર્મ જે આપણે કરીએ છીએ રોજ કે સપોઝ હું ભણી પછી મેં કોઈ ટેસ્ટ આપ્યું અને ટેસ્ટના રિઝલ્ટ સારા આવ્યા તો જેના ફળ એટલે આપણે કોઈ કર્મ કરશું તો એનું ફળ પણ મળશે હે ને તો એ ફળ આપણને અગર સારું મળતું હોય તો એ કર્મની કેટેગરીમાં આવશે અને અકર્મ એટલે આપણે ભક્તિભાવ યુક્ત કર્મો કરીએ છીએ એટલે કે કૃષ્ણજીની હેપીનેસ માટે આપણે કર્મ કરીએ છીએ કે હું આ કર્મ કરીશ તો કૃષ્ણજી ખુશ થઈ જશે હે ને તો આપણે આવા જે કર્મ કરીએ છીએ ભક્તિભાવ યુક્ત કર્મ કરીએ છીએ એ અને આવા કર્મ કરવાથી આપણે બંધનથી મુક્તિ રહે છે ને આપણે કર્મના બંધનમાં નથી બંધાતા તો આવા કર્મ અકર્મમાં આવે છે સમજાણું હવે ક્લિયર ત્રણેય ઓકે ચાલો આગળ વધીએ
કળિયુગમાં યજ્ઞ બલિદાન કેવી રીતે કરવું હે હવે માતાજી ઓકે ચાલો ગુડ તો હવે માતાજી અમને ન સંભળાણું. કોઈ વાંધો નહીં હું તમને ક્લાસના એન્ડમાં એકવાર ફરીથી રિપીટ કરી દઈશ માતાજી ઓકે હા હા શું કહો છો વીર પ્રભુજી માતાજી આ કર્મ ન સમજ્યા છે. કોઈ વાંધો નહીં હું તમને ક્લાસના એન્ડમાં એકવાર રિપીટ કરાવી દઈશ બધું ઓકે ચિંતા ન કરો હવે કળિયુગમાં યજ્ઞ બલિદાન કેવી રીતે કરવું જોઈએ આપણે હેને કે આપણે કલયુગમાં રહીએ છીએ હેને હવે ચારે યુગના અલગ અલગ બલિદાન હતા જેમ સત્યયુગમાં શું કરતા સત્યયુગમાં આવી રીતે આમ મેડિટેશન કરતા કેમ કે ત્યારે લાઈફ ટાઈમ જ ખૂબ બધી હતી અને 1 લાખ યર્સ જીવતા લોકો બધા 1 લાખ યર્સ પછી ત્રેતાયુગ આવ્યું તો ત્રેતાયુગમાં બધા યજ્ઞ કરતા હે સપોઝ કરો સતયુગમાં જ્યારે 1 લાખ યર્સ લોકો જીવી રહ્યા છે એમાંથી મમ્માને કહીને ગયા હોય કે મમ્મી હું 50-100 વર્ષ કરી આવું છું બેસીને આવું છું હે 1000-2000 વર્ષમાં આવું છું ફરીથી રાઈટ તો એમના માટે કેમ કે 1 લાખ વર્ષ જીવવાના હતા તો 1000-2000 વર્ષથી લોકો તપશ્ચર્યા કરી શકે હે ને પણ એ પછી ત્રેતાયુગમાં કેવું થયું યજ્ઞ આવી ગયું એટલે યજ્ઞ કરતા સેક્રિફાઈસીસ કરતા ત્રેતાયુગમાં છે ને 1 લાખમાંથી લાસ્ટનો એક 0 કટ થઈ ગયો એટલે 10,000 તો 10,000 વર્ષ લોકો જીવતા હે ને અને ત્યારે યજ્ઞ કરતા પછી પછી આવ્યું દ્વાપર યુગ તો દ્વાપર યુગમાં બધા પૂજા અર્ચના કરતા મંદિરે જતા હે ને એવી રીતે ખૂબ ભવ્ય ભવ્ય પૂજાઓ થતી દ્વાપર યુગમાં અને દ્વાપર યુગમાં હજી એક 0 કપાઈ ગયો એટલે 1,000 વર્ષ લોકો જીવા લાગ્યા હે ને 1,000 લોકો 1,000 વર્ષ તક એવરેજ લોકો જીવતા અને પછી કળિયુગ આવ્યું તો હવે હજી એક 0 કટ થઈ ગયો એટલે હવે ખાલી 100 વર્ષ લોકો જીવે છે આપણે બધા હે ને એવરેજ લાઈફ ટાઈમ હ્યુમનની હોય 100 યર્સ હે ને તો એટલે એવી જ રીતે જેવી રીતે યુગમાં હવે લાઈફ ટાઈમ ચેન્જ થશે તો કેવી રીતે ભગવાનના તરફ અપ્રોચ કરવું ભગવાનને શું આપણે યજ્ઞ કરી શકીએ શું બલિદાન આપી શકીએ એ પણ બદલશે તો સતયુગમાં તપશ્ચર્યા કરતા ત્રેતાયુગમાં યજ્ઞ કરતા પછી દ્વાપર યુગમાં પૂજા અર્ચના કરતા અને કળયુગમાં શું કરીએ છે હરિનામ જપ હે ને તો આપણે બધા એક સાથે કળયુગમાં આપણો જે બલિદાન છે એ બધા એક સાથે કરીએ ચાલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે તો આપણો આ નિયમિત હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ બધાને તો આપણે નિયમિત કર્મ શું છે જપ કરવો તમને ખબર છે કળિયુગમાં ભગવાને શોર્ટકટ આપી દીધું છે આપણને હવે તમે જ સોચો કે સતયુગમાં તમને પહાડ ઉપર જવું પડતું યજ્ઞ કરવું પડતું તપશ્ચર્યા કરવી પડતી કેટલું ડિફિકલ્ટ ને બધાથી દૂર રહીને મમ્મા પપ્પા બધાથી દૂર રહીને પછી ત્રેતાયુગમાં યજ્ઞ કરવા પડતા મોટા મોટા પણ દ્વાપરયુગમાં મંદિરે જવું પડતું પણ કળિયુગમાં એવું કઈ નથી કળિયુગમાં ભગવાને એકદમ સિમ્પલ શોર્ટકટ આપ્યો શું શોર્ટકટ તમે જાપ કરો હે ને ભગવાન હરિનામ જાપ કરો હે ને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો અને ક્યાંય પણ બેસી શકો તમે એને મંદિરે જવું કમ્પલસરી નથી ઘરે બેસા કરી શકો હે ને પછી મમ્મી પપ્પા હારે ફેમિલી હારે કરી શકો રાઈટ બધા મળીને સંકીર્તન કરી શકો હે ને તો આવી રીતે ઘણી બધી છૂટ આપી દીધી આપણને ભગવાને કે ઠીક છે હવે તમારું આયુષ્ય ઓછું છે ને તમને શોર્ટકટ આપી દો ઇનફેક્ટ ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ રીચ ગોડ હે ને આ પંચતત્વ મહામંત્ર છે આપણે બધાને લર્ન રહેવું જોઈએ કેમ કે આપણે માળા કરીએ છીએ જ્યારે તો એનું જે સુમેરુ મણકો હોય છે ને તો એ સુમેરા મણકા ઉપર આપણે પંચતત્વ મહામંત્ર બોલીએ છીએ અને એના પછી 108 મણકા ઉપર હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ ઓકે તો આ બધા એને લર્ન રહેવું જોઈએ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ ઓકે તો હવે કેવી રીતે આપણે જાપ કરવો જોઈએ મને છે ને લર્ન છે યસ હરી બોલ જેમને લર્ન છે હરી બોલ અને જેમને નથી એ કરી લેજો લર્ન ઓકે
હવે આપણે કેવી રીતે જાપ કરવો જોઈએ? હું તમને માળા દેખાડું અહીંયા. જો એ માળા છે ને આંગળીથી નહીં થાય. જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, અહીંયાથી સ્ટાર્ટ કરી આમ કરી. તો જેવી રીતે આ માળા છે એને આ સુમેરુ મણકો છે એને આ જે છે આ સુમેરુ મણકો છે, રાઈટ? અને પછી આ 108 બીટ્સ છે. હવે આપણી જે ફર્સ્ટ ફિંગર છે એ આપણે માળાને ટચ નથી કરવાની, હે ને? આપણે આવી રીતે કરી શકે માળા, હે ને? અગર આવી રીતે આમ ફાવે તો આમ કરી શકે માળા, રાઈટ? એવી રીતે આપણે માળા કરી શકાય. એન્ડ યસ, આપણે લાઉડ એન્ડ ક્લિયર રીતે આપણે માળા કરવી જોઈએ. ઓકે, વેરી લાઉડ એન્ડ ક્લિયર. એવું નહીં કે મનમાં ને મનમાં કરી રહ્યા છે, આપણે પોતાને તો બી સંભળાવવું જોઈએ એટલીસ્ટ. દેન ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? કોણ છે? કળિયુગમાં 500 વર્ષ પહેલા કૃષ્ણ પોતે આવ્યા ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપ હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર કરવા. એટલે ભગવાને પોતે ગુહ્ય સ્વરૂપ છે, આ સિક્રેટ સ્વરૂપ છે ભગવાનનો. એટલે સિક્રેટ સ્વરૂપ છે અને એ સિક્રેટ સ્વરૂપમાં ભગવાન પોતે આવ્યા ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે, અને આજથી 500 વર્ષ પહેલા, અને હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર પ્રસાર કરવા. કે જે લોકો આપણે કહીએ કે જે લોકો ભક્તિમાં નથી, હે ને, જે લોકો ડિફરન્ટ ડિરેક્શનમાં છે અને ગલત માર્ગ પર ચાલી રહ્યા છે, એ લોકોને બધાને ભક્તિ માર્ગ પર લાવો, બધાને સહી દિશા દેખાડવા ભગવાન પોતે અવતરિત થયા હતા 500 વર્ષ પહેલા. તો હવે આપણે ક્યાં ક્યાં કરી શક્યા કીર્તન? તો ઘરમાં કરી શકે, હે ને? ભાઈ બહેન હારે, ફ્રેન્ડ્સ ફેમિલી હારે એવી રીતે કરી શકે. પછી શેરીઓ પર કરી શકે. બધા આપણે કહીએ કે બધા ફ્રેન્ડ્સ હોય, જ્યારે આપણે આવી રીતે સંકીર્તન થાય છે ને, જો આ કૃષ્ણ આ ડિવોટીસ છે ને કેટલા મસ્ત રીતે એકના હાથમાં મૃદંગ છે, માઇક છે, અને હરે કૃષ્ણ મહામંત્ર ગાઈ રહ્યા છે. તમે જોતા હશો, અગર તમે કોઈ દી નોટિસ કર્યો હશે તો ઇસ્કોનની ઘણી બધી સંકીર્તનની રેલીઝ થાય છે, અને બધાએ મસ્ત મજામાં એકદમ સરસ સરસ ભગવાનનું નામ લેતા હોય, હે. પછી જ્યારે એકલા હોય ત્યારે પણ કરતા મતલબ આપણે કરી શકીએ છીએ. ફોર સપોઝ કોઈ દિવસ હું ટ્રાવેલ કરી રહી છું ક્યાંક અને મારી પાસે ટાઈમ છે, હું એકલી છું, તો પછી આપણે ત્યારે પણ કરી શકીએ ભગવાનનું નામ, હે ને? પછી ફેમિલી સાથે કરી શકે, મમ્મી પપ્પા હારે. જો અહીંયા કેટલું ક્યુટ ફેમિલી છે, હે ને? મસ્ત કીર્તન કરી રહ્યા છે બધા, મમ્મી પપ્પા અને કિડ. તો આવી રીતે આપણે પરિવાર સાથે કીર્તન કરી શકીએ. તો અહીંયા એમ કે છે હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ ગતિરન્યથા. એટલે ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એકમાત્ર માધ્યમ છે ભગવાનનો પવિત્ર નામનો જાપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. એટલે હવે તમે જોશો કે આજના જે યુગ છે એમાં ઘણા બધા વોર્સ થાય છે, ફાઇટ્સ થાય છે, અને આપણે ઘરમાં પણ કેટલું બધું ઝઘડવાનું ચાલતું હોય ઘણી વાર, રાઈટ? તો આવા જે યુગ છે જ્યાં ઝઘડો અને દંભ જ હોય છે, કરપ્શન હોય છે બધું, તો અહીંયા જે મુક્તિનો માધ્યમ છે એ શું છે? ભગવાનના પવિત્ર નામનો જાપ. બીજો કોઈ રસ્તો નથી આપણા પાસે, ને ભગવાન કે છે ચૈતન્ય મહાપ્રભુ કે એક જ ઉપાય છે ભગવાનના પવિત્ર નામનો જાપ. પછી 3.13 ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. એટલે કે આપણે જે પણ ખાઈએ, એને આપણે જે પણ રોજ જમીએ છીએ, નાસ્તો કરીએ છીએ, રાતનું જમવાનું હોય છે, એ બધું આપણે ભગવાનને ધરાવવું જોઈએ. પેલા ભગવાનને ઓફર કરવું જોઈએ, અને ભગવાનને ઓફર કર્યા પછી આપણે જે લઈ છે. તો ત્યારે જે પણ ભક્તો હોય છે એ લોકો હંમેશા ભગવાનને ઓફર કરીને પછી પોતે લે છે અને પછી પોતે ભોજન કરે છે. તો આ પ્રસાદ બની જાય. જે ચીજ ભગવાનને અર્પણ થયેલી હોય, મને ભગવાનને જેનો ભોગ લાગ્યો હોય, એ પ્રસાદ બની જાય છે અને એ પાપ મુક્ત થઈ જાય છે. હવે તમે જોયું હશે કે ઘણી વાર હવે આપણે કિચનમાં મમ્મી ખાવાનું બનાવતી હોય, રાઈટ? તો ઘણી વાર ગલતીથી કોઈક
નાના બારીકમાં બારીક જીવવાનું પણ આપણે કહીએ કે એને હાનિ પહોંચી હોય હે તો એ હાનિનો આપણને દોષ તો લાગે ને, પાપ તો લાગે, રાઈટ? તો એ પાપમાંથી મુક્ત કેવી રીતે કરાય? તો આપણે ભગવાનને જ્યારે આપણે ખાવાનું અર્પણ કરીએ છીએ અને ભોજન અર્પણ કરીએ છીએ ત્યારે એ ભોજનનું પાપ બધું નાશ થઈ જાય છે, ભગવાન એના દોષ લઈ લે છે અને પછી આપણે જ્યારે ખાઈએ છીએ તો આપણને એનો દોષ નથી લાગતો, પાપ નથી લાગતો. પણ જે લોકો પોતાના જ ઇન્દ્રિયો સુખ માટે ભોજન ખાય છે અને ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. 3.14 કે છે અન્નાદ ભવંતી ભૂતાની પરજન્ય દન્ન સંભવ યજ્ઞાદ ભવતી પરજન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બધા દેહધારી પ્રાણીઓ માતાજી અન્ન સ્ક્રીન ખાઈને નથી દેખાતી. હરે કૃષ્ણ, સ્ક્રીન નથી દેખાતી કોને? દેખાય છે માતાજી. દેખાય છે ને? જેમને નથી ઓકે માતાજી મને બધું બરાબર છે. દેખાય છે મેડમ, ઓકે દેખાય છે ઓકે ઓકે. અગર તમને નથી દેખાતી આરાધ્ય પ્રભુજી, એકવાર રિજોઈન કરી લો, દેખાશે. ઓકે, ચાલો આગળ વધીએ. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને દેખાય છે પોષણ મેડમ. પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. હવે આમાં એક સાયકલ છે. ભગવાને વેદ આપ્યા હેને, ભગવાનના મુખમાંથી 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ભગવાનના મુખમાંથી આ વેદ આવ્યા. હવે આ વેદ ભગવાને જ આપ્યા છે ને આપણને, તો હવે વેદના હેલ્પથી શું થયું? વેદોના હેલ્પથી આપણને યજ્ઞ કેવી રીતે કરાય એનો આપણને હેલ્પ મળ્યું હે ને, યજ્ઞ કેવી રીતે કરાય એ આપણને શીખવા મળ્યું. પછી યજ્ઞ કર્યું એટલે વરસાદ આવ્યો, વરસાદ આવ્યો એટલે ખાવા પીવાનું એ ગયું ને. ખાલી અગર તમે સોચો કે ખાલી આપણે સપોઝ જમીનમાં બીજ તો વાવી દીધા પણ વરસાદ નહીં થાય અગર પ્રોપર, તો એ આપણું ખાવાનું જે છે એ ઉગશે કે પ્રોપરલી નહીં ઉગે હે ને. તો એના કારણે આપણે એ પણ જરૂરી છે. પછી હવે અગર આપણે કઈ ચીજ ખાઈએ છીએ ને, આ બધું ઉગ્યું પછી આપણો ભોગ બન્યો, રાઈટ? અને હવે એ ભોગ જેના કારણે આ ભોગ બન્યો એને તો ધરાવવું જોઈએ કે નહીં? સ્ટાર્ટ તો કૃષ્ણજીથી થયું ને. કૃષ્ણજીના કારણે વેદ આવ્યા, વેદના કારણે યજ્ઞ થયું, યજ્ઞના કારણે વરસાદ થઈ, વરસાદના કારણે ખેતી થઈ, ખેતીના પછી આપણે ભોગ આપણે ખાવાનું મળે છે હે ને. તો હવે ખાવાનું મેન કોઈ આપ્યું આપણને? કૃષ્ણજીએ. તો એટલે જેનાથી આપણને ખાવાનું મળ્યું એને બી તો આપણે સર્વ કરવું જોઈએ ને, એને બી તો આપણે દેવું જોઈએ ને ખાવાનું, રાઈટ? તો એઝ અ ટોકન ઓફ ગ્રેટિટ્યુડ, ભગવાન ભૂખ્યા નથી. ભગવાન ભૂખ્યા નથી, એ તો આપણે પ્રેમ કરીએ છીએ ભગવાનથી એટલે એમને આપીએ છીએ હે કે જે આપણે થેન્ક યુ કહીએ છીએ હે. આપણે ભગવાનને એટલું તો કરી શકે ને, ભગવાને આપણા માટે એટલું બધું વેદ બોલ્યા તો આપણે ભગવાનને થેન્ક યુ તો કેવું જોઈએ કે નહીં? તો થેન્ક યુ કેવી રીતે કહેશું? જે આપણને એના કારણે મળ્યું, એમના કારણે મળ્યું ખાવાનું, એ આપણે એમને ઓફર કરીએ છીએ અને આપણે ખાવા પહેલા. તમને આ સ્ટોરી તો બધાને ખબર હશે, ગોવર્ધન પર્વત જ્યારે ભગવાને ઉપાડ્યો હતો અને લાસ્ટ આંગળી પર, કોને યાદ છે? માતાજી જાનત માતાજી, જાનત માતાજી, મને હરે યાદ કૃષ્ણ. છે, મને યાદ છે. મને Okay. યાદ છે. ઓકે મને ઓકે યાદ છે. ઓકે મને યાદ છે. મને મને પણ પણ યાદ છે. ઓકે, બધાને યાદ છે, સમજાઈ ગયું. યસ, જાનત માતાજી, તમે કહેશો સ્ટોરી? હા માતાજી, એમાં શું હોય છે કે મતલબ ત્યાં એક અંદર મતલબ વૃંદાવનમાં હવન થવાનો હોય છે અને બધા ઇન્દ્રજી માટે હવન કરવાના હોય છે. અને પછી છે ને કૃષ્ણ ભગવાન એવું કહે છે કે આપણે ઇન્દ્રજીને બી મતલબ ઇન્દ્રજીને શું કામ કરીએ છીએ? આપણે તો આપણે જે શું કહેવાય, આપણે જે વૃંદાવનમાં જે છે જેમ કે ગોવર્ધન પર્વત, આપણે ગોવર્ધન પર્વતને પૂજા કરવી જોઈએ ને. તો એવું કીધું તો ઇન્દ્ર દેવતાને આવ્યો ગુસ્સો. તો એ લોકોએ એમને વરસાદ કરી, 7 દિવસ અને 7 રાતની વરસાદ કરી. તો કૃષ્ણ ભગવાને આમ
એમના હાથની લાસ્ટ ફિંગરમાં લિફ્ટ ઉપાડ્યું અને બધા 7 દિવસને 7 રાત ગોવર્ધન પર્વતના નીચે ઉભા રહ્યા. યસ, હરી બોલ. એમના જે બધા ગોવર્ધન જે બધા વૃંદાવન વાસી હતા એમને બચાવવા એમે આમ એમની ટચલી આંગળી ઉપર આ બધું આપણે કે પર્વત ઉપાડ્યું હે ને. હરી બોલ. યસ, ખૂબ સરસ. માતાજી હવે હું કહીશ. ઓકે, એકવાર તો સ્ટોરી થઈ ગઈ ને માતાજી. હવે નેક્સ્ટ ટાઈમ તમને ચાન્સ આપીશ. ઓકે, હવે હમણાં તો એક સ્ટોરી થઈ ગઈ હે ને, હવે નેક્સ્ટ ટાઈમ બીજાને ચાન્સ આપીશ. તો હવે કેમ કે એમે કૃષ્ણજીએ કીધું કે હવે આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ, કારણ કે બધું જે આપણે ઉગાવે છે તો ગોવર્ધન પર્વત ઉપર જ આપણે ઉગાવીએ છે, ખેતી કરીએ છીએ. એ આપણને ધૂપથી પણ રક્ષણ કરે છે આપણું, એટલે એમની પૂજા કરવી જોઈએ. એટલે ઇન્દ્રદેવ ખૂબ કોપિત થઈ ગયા, કીધું કે મારી પૂજા છોડીને આની પૂજા કરે છે, એટલે ફ્લડ આવ્યું. પણ કૃષ્ણજીએ ગોવર્ધન પર્વતને લિફ્ટ કરીને મસ્ત બધા એની રક્ષા કરી. એટલે ગોવર્ધન પર્વત જે હતો એ કૃષ્ણજીનું જ એક સ્વરૂપ હતું. ઓકે, તો કળિયુગમાં યજ્ઞ શું છે? ઇન શોર્ટ, કળિયુગમાં યજ્ઞ શું છે? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ને? 3.19 માં. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્મ સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. ભગવાન કહે છે કે આપણે આપણા કર્મના ફળથી આસક્ત થઈને કર્મ કરવા જોઈએ. એટલે કે આપણે એમનો સતત કર્મ કરી લીધું, ઓકે, હવે એવું ન રહેવું જોઈએ કે હવે ફળ કેવું આવશે, ફળ સારું જ આવવું જોઈએ, ફળ ખરાબ તો નહીં આવે ને. સતત ફળથી ખૂબ આસક્તિ, હે ને, ફળના બારામાં સતત ચિંતન રહેતું હોય, અને ફળથી ખૂબ લાગણી થઈ જાય આપણને રિઝલ્ટથી, હે ને, રિઝલ્ટની ખૂબ ચિંતા થાય, રિઝલ્ટથી ખૂબ લાગણી થઈ જાય, એવું ના થવું જોઈએ. આપણે રિઝલ્ટની ચિંતા કર્યા વગર કે ભાઈ હું કોઈ કર્મ કરી રહી છું તો એનું આઉટપુટ શું આવશે, એનું રિઝલ્ટ શું આવશે, એની ચિંતા કર્યા વગર આપણે આપણું કર્મ કરવું જોઈએ, અને પોતાનું કર્તવ્ય સમજીને આપણે આપણા કર્મ કરવા જોઈએ. અને જેઓ આ કરે છે, જેઓ મનુષ્ય આ કરે છે અને અનાસક્ત થઈને કર્મ કરે છે, એ લોકોને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. પછી 3.21 માં મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. એટલે અગર તમે યસ 2 મિનિટ હું પછી આન્સર કરું. આપણે હમણાં સ્લાઇડ પર ભણી લઈએ, પછી ડાઉટ્સ ક્લિયર કરીશ આખરીમાં. ઓકે, તો હવે જે ડક હોય, તો એ ડક ચાલતી હોય ને, જે મમા ડક હોય ને, ઓકે, મમા ડકલિંગ હોય ને, મમા ડક હોય, હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો. યસ, તો જે મમા ડકલિંગ હોય, મમા ડક હોય ને, હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો. તો જે મમા ડક હોય એ સીધું 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 ચાલતું હોય, તો જે બેબી ડકલિંગ હોય ને એ બી એના પાછળ 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 આવતી હોય. હવે મમા ડક અગર કૂદી ગઈ ને, ખાઈમાં આમ કૂદી ગઈ, આપણે કહીએ કે વોટરફોલ હોય અને એમાં કૂદી ગઈ ને, તો એના બેબી ડકલિંગ્સ બી એના સાથે સાથે કૂદી જાય. એટલે કે મમ્મા એની રોલ મોડલ છે, મમ્મા એનું આઈડલ છે, હે ને. એવી રીતે આપણે પણ આપણી મમ્મા હારે જતા હોય ને, મમ્મા જ્યાં જાય મમ્મા મને પણ લઈ જાઓ, એને એવી રીતે. પછી પર સપોઝ હવે કોઈ લીડર છે, એ પોતે સિગરેટ પીવે છે અને બીજાને કહે છે પ્લીઝ ડોન્ટ સ્મોક. સો ફોલોઅર્સ જે છે એ સાંભળશે કે એની વાત માનશે કે ફોલોઅર્સ? એ કહેશે નહીં, વી વિલ ડુ વોટ યુ ડુ, નોટ વોટ યુ સે. એટલે કે જે લોકો અગર લીડર પોતે સ્મોક કરીને એને કહી રહ્યો છે કે તે સ્મોક નથી કરવાનું, તો ફોલોઅર્સ તો એમાં હસી ઉડાવશે ને ઉલટાની, કે પોતે સ્મોક કરી રહ્યો છે ને અમને ના પાડે છે. તો આપણે હંમેશા આપણા જે આદર્શ હોય, રોલ મોડેલ હોય, આપણે એ જે કરતા હોય એવું જ આપણે કરીએ ને, કે એવું નથી કરતા, રાઈટ? તો એવી જ રીતે અગર આપણે જે
આપણે આદર્શ વ્યક્તિ, આપણે પણ કોઈના જ્યારે રોલ મોડેલ બનીએ તો આપણે પણ આપણા આચરણ એવા રાખવા જોઈએ કે, કેમ કે આપણને ખબર રહેવું જોઈએ કે આપણે જેવા આચરણ રાખશું એને આપણો જેવો સ્વભાવ હશે એવા જ આપણને જે ફોલો કરશે એમાં એનો પણ હશે. તો આપણે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા આચરણ સારા રહેવા જોઈએ ને. કે સપોઝ આપણે પોતે 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 અગર સપોઝ આપણે ભક્તિ ના કરતા હોય અને બીજાને શિખામણ આપે કે તું ભક્તિ કર, તો એવું થોડી ના હોય. પોતાને પણ ભક્તિ લાગે અને જે કરતા હોય તો જ એ ભક્તિ કરે, અગર તમે પોતે કરતા હો, કેમ કે તમે એના રોલ મોડેલ છો. તો આપણે પણ એ જીવનમાં હંમેશા યાદ રાખવાનું કે આપણું આચરણ આપણે સ્ટોપ રાખવાનું હોય ને, એકદમ સારું રાખવાનું આપણે આપણું આચરણ. ઓકે, કોઈથી પણ ગલત કામ નહીં કરવાના. 3.27 જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. તો આપણે છે ને મિથ્યા અહંકાર હોય, આપણને એમ લાગે કે આ હું કરું છું, હે ને. રોંગ એટીટ્યુડના કારણે આપણને શું લાગે કે આઈ એમ ઓલવેઝ રાઈટ, હું કરી રહ્યો છું, આ જે પણ કરી રહ્યો છું એ હું કરી રહ્યો છું, આઈ એમ ઓલવેઝ રાઈટ. પણ અને પછી બીજું શું કે એ ચાલ મને શીખાવમાં, ચાલ તું તારું કર, મને ન શીખાવ. હા, આપણે એમ કે હું તો હંમેશા સાચો જાઉં, સામે વાળો શું કે મને નહીં શીખાવ. આપણે એવી રીતે સોચતા હોય, હે ને. રોંગ, ધીસ ઇઝ રોંગ એટીટ્યુડ. અને આ કેના કારણે આવે? કારણ કે આપણને અહંકાર થઈ જાય કે હું કરી રહ્યો છું, આ મારું છે, ને આપણને હંમેશા એમ લાગે. પણ ખરેખર આપણે જે કર્મ કરી રહ્યા છે એ બધું માયાદેવીના 3 ગુણો દ્વારા નિયંત્રિત છે. આના બારામાં જે 3 ગુણો છે આના બારામાં આપણે વિસ્તૃત ચર્ચા કરશું હજી આગળના લેક્ચર્સમાં. ઓકે, હવે 3.36 અર્જુન વાચ, અર્જુને શું કહ્યું? હે વૃષ્ણવંશી, જાણે કે બળસબરથી તેમાં પોરવાય હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે? હવે અર્જુનજી ખૂબ જ સારો ક્વેશ્ચન પૂછે છે કૃષ્ણજીને કે ભગવાન, હવે બધા લોકો નથી પોરાતા ને, કે મને હવે સપોઝ હું રોજ નથી કરતી એવા કર્મ, હે ને, કે જે જાણે છે, હું જાણું છું કે આ કર્મ ખોટા છે, પણ છતાં કેમ મનુષ્યને ખબર છે કે આ કર્મ ખોટા છે, આપણે ન કરવા જોઈએ, છતાં કેમ એ પાપ કર્મ કરવામાં પ્રેરાઈ જાય છે? શું કામ એવું થાય છે? લાઈક આપણે એમ થાય ને કે હવે હું ચીટિંગ નહીં કરીશ, તો ચીટિંગ નહીં કરીશ, પણ આપણને ખબર છે ચીટિંગ કરવું રોંગ છે, પણ છતાં કેમ ચીટિંગ થઈ જાય છે? ભગવાન કે છે તો આપણે કેમ કે આપણે આપણું ધર્મનું નિર્વાહ નથી કરતા, આપણે આપણા ધર્મનું પાલન નથી કરતા, એટલે આ બધું થાય છે. આ 4 યુગમાં સૂચવેલા કયા ધર્મ છે? સતયુગમાં મેડિટેશન, ત્રેતાયુગમાં સેક્રિફાઈસીસ, દ્વાપર યુગમાં ટેમ્પલ વર્શિપ અને કળયુગમાં ભગવાનનું નામ જપ. રાઈટ. 3.42 ઇન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠ છે. આ ચેરિયટ ઓફ હ્યુમન લાઈફ છે. હા, હવે તમને આ દેખાય છે કે 5 ઘોડા છે અહીંયા સામે. હવે ને આમાં કેવું છે, આ રથ છે, આ રથમાં કેવું છે કે 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયોને કોણ કંટ્રોલ કરે છે? મન. અને આ રસ્સીઓ જો છે આ મન સમાન છે. અને પછી મનને કોણ કંટ્રોલ કરે છે? બુદ્ધિ. અને પાછળ બેસવું છે આત્મા. આત્મા સૌથી ટોપ લેવલ પર છે. હવે સપોઝ કરો કે અગર તમારી જે બુદ્ધિ છે તે બુદ્ધિએ મનને આમ છોડી દીધું કે મન હવે તને જ્યાં જવું છે ત્યાં જા, મન પર કોઈ કંટ્રોલ નહીં. તો અગર મન પર કોઈ કંટ્રોલ નહીં હોય તો આ 5 ઘોડા અલગ અલગ દિશામાં જશે કે નહીં? અલગ અલગ ડાયરેક્શનમાં ફરવા લાગશે. પછી રથ સરખેથી ચાલશે? અગર 5 ઘોડા અલગ અલગ, કોઈ કામ જાય રહ્યું, કોઈ કામ જાય રહ્યું, કોઈ કામ, કોઈ સીધું, ચાલશે કે રથ કરેક્ટ? નહીં ચાલે, હે ને?
નહીં ના ચાલે. માતાજી. તો એટલા માટે આપણે ઇન્દ્રિયો પર અગર આપણે કાબુ કરવું છે, આપણે આપણા સેન્સીસને કંટ્રોલ કરવું છે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું છે, તો આપણે મન પર કંટ્રોલ કરવું પડશે. અને મન પર કંટ્રોલ કરવા માટે આપણે બુદ્ધિ સહી માર્ગમાં ચલાવવી પડશે અને બુદ્ધિને કંટ્રોલ કરવું પડશે. અગર બુદ્ધિએ મનને કંટ્રોલ ના કર્યું તો ઇન્દ્રિયો અહીંયામાં ભાગશે. એવી જ રીતે અગર આપણે પોતાને મનને કંટ્રોલ ન કર્યું એને, અને અગર મનને કંટ્રોલ નહીં કરશું તો ઇન્દ્રિય અહીંયામાં ભાગશે. પછી આપણે ગલત કામો માટે પ્રેરાશું, એને આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરશું તો, રાઈટ. તો આપણે આપણા મનને કંટ્રોલ કરવાનું છે. તો આપણે ઓવરઓલ દૂરનો સંદેશ શું છે? આપણે પુણ્ય અને પવિત્ર કર્મો કરવાના છે. અગર આપણે પુણ્ય અને સારા કર્મ કરશું, હવે તમે જ સોચો ને, અગર આપણે કોઈ સારા કર્મ કરશું તો આપણને સારા રિઝલ્ટ મળશે, સારી પ્રતિક્રિયાઓ થશે. અને પાપ કા અસ્પષ્ટ કર્મ કરશું તો ખરાબ પ્રતિક્રિયાઓ થશે. તમે જેમ વાવણી કરશો તમે તેમ કાપશો. આપણા જીવનમાં બધી ખુશી અને ઉદાસી આપણા પાછલા કર્મના કારણે છે, રાઈટ. તો આપણે શું કરવું જોઈએ? આપણો નિયમિત કર્મ પણ કરવું જોઈએ અને આપણે ધર્મનું પણ પાલન કરવું જોઈએ. તો આપણું ડ્યુટી શું છે? આપણે જે નિયમિત કર્તવ્ય કર્મ કરી રહ્યા છે એનું પાલન પણ કરવું જોઈએ અને સાથે સાથે ભગવાનની સેવા પણ કરવી જોઈએ. તો ચાલો એક સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.